અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? દયાબેન ગામ? હમીરપુર. હવે તમને શું તકલીફ હતી? કેળમાં હબા કોઈ સુદસ નહીં કરતો. સીડસ હા અને કેળમાં હબાકો આવી ગયો હા અને થાપાના ભાગમાં દુખતું હતું હા. અને આજે બીજો દિવસ છે ને? બીજો હવે કેટલા સમયથી પ્રોબ્લેમ છે? 10 થી ખાટલામાં હતી. 10 દિવસ થયા. પથારી વસ હમ. કાલે આવ્યા અને આજે બીજો દિવસ છે. એક દિવસ કર્યો તો કેટલો ફાયદો? સારું. એટલે કામ કરી ગયા બધું કમ્પ્લીટ? હોતી નથી હો. હોતા નથી અને દુખાવો આવ્યો નહોતો. સવારે થોડોક આવ્યો ને, હા જરા કયું પણ કામ બંધ ન કરવું પડ્યું. ના. બાકી રેડી. હા અને કમરમાં કમરમાં સારું. એ કેટલા સમયથી દુખાવો હતો? એ તો જાજા 2-3 વર્ષ થયા. 2-3 વર્ષ થયા. અને સીડસનો પ્રોબ્લેમ? એ 2 વર્ષ થયા. 2 વર્ષ થયા. દરરોજ રાતે નીકળતો? રોજ નીકળે. રાતે 11 વાગે નીકળે. હા. 1:30 વાગે તે ફૂલ થઈ જાય. સવારે 6 વાગે પછી 2. અને કાલે નીકળું? ના કાલે ન નીકળું. હાવ દવા કાંઈ દીધી નથી તમને? ઓનલી ફોર અમૃત પુષ્પ ચાલુ કર્યું છે. હા. એ કાલથી જ થયું ને? કાલથી જ બાકી રેડી? સિરિયસનો રેડી હો. હાવ. હા. અને દુખાવામાં કેટલા ટકા ફાયદો? અહીંયા 60% 70% ફાયદો. 60-70% ફાયદો છે. હા અને તમે અહીં કેવી રીતે પહોંચ્યા? હા ભાઈ હવે ભાઈનું કહેવાથી ભાઈ કે ભાભીને તેડી જાય તારું હોય તો હાય. તમારા ભાભીને તેડીને આવ્યા, એને સારું થયું એટલે તમને તેડતા આવ્યા. હા મને તેડતા તો બરાબર ઠેકાણ આવી ગયા? આવી ગયા. સારું આવી ગયા. અને દવા બધી બંધ? હા આપણે નથી પીતી. હા હા, દવા બંધ જ કીધું હતું. જરૂર નથી. જરૂર લાગે તો પીવાનું, પણ જરૂર પડી? ના રેડી? રેડી થઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કાલે જોઈ પાછા કેટલો દુખાવો આવે શું છે. બરાબર?